ભાવનગર જિલ્લામાં ભાજપ દ્વારા સદસ્યતા નોંધણી અભિયાન પ્રારંભ થયો છે. સમગ્ર રાષ્ટ્ર અને રાજ્ય બાદ જિલ્લા શહેર કક્ષાએ ભાજપ સદસ્યતા નોંધણી અભિયાન શરૂ થયું છે. ભાવનગર જિલ્લામાં ભાજપ દ્વારા સદસ્યતા નોંધણી અભિયાન પ્રારંભ થયો છે. ભાવનગર જિલ્લા ભાજપ અધ્યક્ષ શ્રી રાઘવજીભાઈ મકવાણાના હસ્તે સદસ્યતા નોંધણી પ્રારંભે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી રૈયાબેન મિયાણીના પ્રતિનિધિ શ્રી મૂળજીભાઈ મિયાણી જોડાયા હતા. અહીંયા હોદ્દેદારો અગ્રણીઓ દ્વારા પ્રાસંગિક માર્ગદર્શન આપવામાં આવેલ. ભારતીય જનતા પાર્ટી દ્વારા સદસ્યતા અભિયાનનું કામ હાથ ધરવામાં આવ્યું છે અને પ્રદેશની સૂચના અનુસાર દરેક મંડળની અંદર અમારા સંયોજક અને સહસંયોજકની નિમણૂક થઈ ગઈ છે. બૂથમાં પણ બંને કાર્યકર્તાઓને આ કામે રોકેલા છે. શક્તિ કેન્દ્રમાં પણ સહયોગીની નિમણૂક કરવામાં આવી છે. આપણે બધા જાણીએ છીએ એ પ્રમાણે 2 તારીખના રોજ આપણા દેશના આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય નડ્ડાજીએ સદસ્ય બનાવ્યા. એ જ પ્રમાણે ગઈકાલે સારાએ ગુજરાતમાંથી અપેક્ષિત કાર્યકર્તાઓ દ્વારા અમદાવાદ ખાતે પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઓડિટોરિયમમાં અમારા પ્રદેશના અધ્યક્ષ આદરણીય પાટીલજીએ અમારા યશસ્વી મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલને સદસ્ય બનાવ્યા. એ જ પ્રમાણે આજે અમે અહીંયા અમારા જિલ્લા પંચાયતના પ્રમુખને સભ્ય તરીકે અહીંયા આ સભાની અંદર અમે નોંધણી કરાવી છે. કાલથી આમ તો આજથી અમારું કામ ચાલુ થઈ ગયું છે, પણ કાલથી એક બૂથની અંદર પૂર ઝડપમાં અમારું કામ ચાલુ રહેવાનું છે અને સમગ્ર જિલ્લાની અંદર દરેક બૂથમાં 370 સભ્યો ભારતીય જનતા પાર્ટીના બને એ પ્રકારે સંપૂર્ણ તૈયારી થઈ ચૂકી છે. આવનારા દિવસોમાં રાષ્ટ્રમાં તો સૌથી મજબૂત પાર્ટી, મોટી પાર્ટી એ ભારતીય જનતા પાર્ટી છે, પણ વિશ્વમાં પણ ભારતીય જનતા પાર્ટી ખૂબ મોટી બને, સૌથી મોટી બને અને અમારી સભ્ય સંખ્યા પણ સૌથી વધારે હોય એ પ્રકારની કામગીરી એ અમે કરવાના છીએ. ગયા સંગઠન પર્વની અંદર સમગ્ર દેશમાં પર્સન્ટેજના હિસાબથી પહેલા નંબરે ગુજરાત રાજ્ય રહેલું, સંખ્યાની દ્રષ્ટિએ બીજા નંબરે એટલા માટે કે ઉત્તર પ્રદેશ જેવા રાજ્યની અંદર 1,90,00,000 જેટલા સભ્યો બને એ સ્વાભાવિક છે અને 1 કરોડ કરતાં પણ વધારે સભ્યો ગુજરાતમાં બને એટલે સભ્ય સંખ્યાની દ્રષ્ટિએ બીજા નંબરે, પણ પર્સન્ટેજના હિસાબે અમે જે સભ્યો બનાવ્યા છે એ પહેલા નંબરે ગયા વખતે બનાવ્યા હતા. આ વખતે પણ એ પ્રથમ ક્રમાંકે રહી અને સમગ્ર રાજ્યમાં એ સંગઠન પર્વનું કામ, સદસ્યતા અભિયાનનું કામ એ ખૂબ સારું થાય એના માટેની સંપૂર્ણ તૈયારી અમે કરી લીધી છે. સમાજ માટે, સત્ય માટે, સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ પણ કરો. અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો. આભાર. સમાજ માટે સત્ય સાથે સત્યપૂર્ણ અહેવાલ, સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો. સત્યપુંજ સમાચાર પ્રસારણ, લબ્ધિ કોમ્પ્લેક્સ, તાલુકા પંચાયત સામે, સિહોર.